ઉત્તરાખંડ પછી ગુજરાત હવે યુસીસી લાગુ કરવા તરફ નિર્ણાયક પગલું ભરનાર દેશનું બીજું રાજ્ય બન્યું છે। આ વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરી અને યુનિફોર્મ સિવિલ કોડ જેવા ઐતિહાસિક પગલા માટે મુખ્યપ્રધાનને અભિનંદન પાઠવ્યા। વધુમાં તેમણે કહ્યું કે દેશમાં દરેક નાગરિક માટે સમાન કાયદો લાગુ કરવો એ ભાજપનો સ્થાપના કાળથી જ સંકલ્પ રહ્યો છે। આ દેશ તુષ્ટિકરણના આધારે નહીં પરંતુ તમામ નાગરિકોને સમાન કાયદાનો અધિકાર અપાવીને ચાલે એ જ અમારી પ્રાથમિકતા પણ છે અને સંકલ્પ પણ છે। ગુજરાત વિધાનસભામાં યુસીસી બિલ પાસ થવાના નિર્ણયને વડતાલ મંદિરના સત્સંગ મહાસભાના પ્રમુખ નૌતમ સ્વામીએ ઐતિહાસિક ગણાવ્યો। ભારતની સનાતન ધર્મની રક્ષા માટે ચૂંટેલી ભારતીય જનતા પાર્ટીની સરકારે બધા માટે ગુજરાતમાં સમાન સિવિલ કોડ લાવી અને એક ઐતિહાસિક આશીર્વાદરૂપ બધાયને રાજી થવા જેવું કામ કર્યું છે। તમામ જાતિ વર્ણ લિંગ એને આધારિત બધાને સમાન કાયદા થશે। જિલ્લા વિકાસ ગ્રાન્ટ મુદ્દે રાજ્ય સરકારનો મોટો નિર્ણય। હવે વણ વપરાયેલી ગ્રાન્ટ સરકારને પરત નહીં કરવી પડે। બાકી રકમ ડીડીઓના પીએલએ એકાઉન્ટમાં જ રહેશે। અધૂરા વિકાસ કામો પૂર્ણ કરવા સીધો ઉપયોગ થશે। વહીવટી પ્રક્રિયા સરળ અને જિલ્લાઓને મોટી રાહત। હવે આગળ વાત માવઠાની। રાજ્યમાંથી નથી ગયું માવઠાનું સંકટ। હવામાન વિભાગની માવઠાને લઈને આગાહી। 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી કરાઈ છે। રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર રહેશે। 29 માર્ચે બનાસકાંઠા કચ્છમાં કમોસમી વરસાદની આગાહી। 30 માર્ચ કચ્છ બનાસકાંઠા પાટણ સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદમાં આગાહી કરાઈ છે। 25 થી 28 માર્ચ રાજ્યમાં ગરમીની અસર રહેશે। રાજ્યમાં તાપમાનનો પારો 38 ડિગ્રી રહેવાની શક્યતા। પવનોની દિશા બદલાતા ગરમીની અસર રહેશે। आज का जो फोरकास्ट है 25 से 31 मार्च तक, इसमें 25 से 28 तक मौसम आमतौर पर शुष्क रहेगा। 28 के बाद 29-30 को आइसोलेटेड प्लेसेस में लाइट रेन थंडरस्टॉर्म का पॉसिबिलिटी रहेगा। इसमें जो डिस्ट्रिक्ट 29 तारीख को आ रहा है, कच्छ डिस्ट्रिक्ट आ रहा है, बनासकांठा डिस्ट्रिक्ट आ रहा है। और जो 30 तारीख को जो डिस्ट्रिक्ट आ रहा है कच्छ बनासकांठा साबरकांठा अरावली महीसागर दाहोद के लिए हम लोग दिए हैं। રાજ્યના ખેડૂતો પર વધુ એક માવઠાનો ખતરો। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી ખેડૂતોને મોસમનું નિરીક્ષણ કરવાની સલાહ અપાઈ છે। 28 માર્ચથી 2 એપ્રિલ સુધીમાં એક મજબૂત પશ્ચિમી વિક્ષેપની શક્યતા છે। ઉત્તર ભારતમાં હિમવર્ષા અને ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે। રાજસ્થાન અને ગુજરાતના ભાગોમાં અસર જોવા મળશે। ખેડૂત ભાઈઓએ આગામી 10 દિવસ મોસમનું નિરીક્ષણ કરતા રહેવું જરૂરી છે। કારણ કે એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ક્યાંક તો વાદળ તો ક્યાંક વાયુ આની શક્યતા રહે છે। પરંતુ તારીખ 28મી માર્ચથી 2 એપ્રિલ સુધીમાં એક મજબૂત પશ્ચિમ વિક્ષેપ આપતા તેના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં બરફવર્ષા થવાની શક્યતા છે અને ઉત્તર ભારતના કેટલાક ભાગમાં સખ્ત પવનના તોફાનો અને ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહે છે। ત્યાંની અસર રાજસ્થાનના સંલગ્ન ગુજરાતના ભાગોમાં પણ થવાની શક્યતા રહે છે, જેમાં મહેસાણાના પાટણના કેટલાક ભાગો, આ ઉપરાંત સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગોમાં અને બનાસકાંઠાના ભાગોમાં લગભગ અનસિઝનલ વરસાદ થવાની શક્યતા રહે છે। કમોસમી વરસાદ અને લગભગ મધ્ય ગુજરાતના ભાગો, કચ્છના ભાગો તેમજ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો, સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ હવામાનમાં પલટો આવશે અને વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતનું હવામાન પલટાઈ શકે છે। ગુજરાતમાં 40 થી 55 કિલોમીટરની ગતિએ પવનો ફૂંકાઈ શકે છે। દક્ષિણ ગુજરાતનું હવામાન પણ પલટાશે, પરંતુ દેશના ઘણા ભાગમાં 60 થી 70 કિલોમીટરના પ્રતિ કલાકના પવનો ફૂંકાશે। જ્યારે રાજ્યના ભાગમાં
લગભગ 40 કિલોમીટર કે તેથી ઉપર ક્યાંક 50-55 કિલોમીટરની ઝડપના પવન ફૂંકાવાની શક્યતા છે. ખેડૂતોના ઊભા પાક પણ ખરી જવાની શક્યતા. 8 થી 12 એપ્રિલમાં બીજો એક પશ્ચિમી વિક્ષેપ આવી શકે છે. પવનના કારણે હજુ ઊભા કૃષિ પાકો હોય તો તેમાં પડી જવાની શક્યતા પણ રહેતી હોય છે. એટલે એક પછી એક આ પશ્ચિમ વિક્ષેપના કારણે હવે હવામાનમાં પલટો આવશે. 8 થી 12માં પણ એક બીજો મજબૂત પશ્ચિમ વિક્ષેપ આવશે. એટલે જરૂરી છે કે પવનની ગતિ જે છે એ વધારે રહેશે અને કેટલાક ભાગમાં વધુ વરસાદ થઈ શકે, કેટલાક ભાગમાં ઓછો વરસાદ થઈ શકે. હવે એ સમજીએ કે આખરે ક્યાં ક્યાં માવઠાની આગાહી કરવામાં આવી છે, ક્યાં ક્યાં કયા એવા જિલ્લાઓ છે કે જ્યાંના ખેડૂતોને સાવચેતી રાખવી પડશે. તો આપ જુઓ, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, પાટણ, ગાંધીનગર, અમદાવાદ આ એવા જિલ્લાઓ છે કે જ્યાં શક્યતા છે કે વરસાદ વરસી શકે છે. કચ્છ, જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, સુરત, નવસારી, નર્મદા, તાપી આ એવા જિલ્લાઓ છે કે જ્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે. બની શકે કે એપ્રિલમાં વારંવાર આ માવઠાના કારણે ખેડૂતોને પાક પોતાનો બચાવવા માટે પ્રયત્નો કરવા પડે. હવે અન્ય સમાચારો પર નજર કરીએ. ગુજરાતનું જાહેર દેવું 3.80 લાખ કરોડે પહોંચ્યું છે. કેગના રિપોર્ટમાં રાજ્યના દેવાનો ઉલ્લેખ કરાયો છે. ગત વર્ષ કરતા 22,000 કરોડનો વધારો થયો છે. બજાર લોન 3.11 લાખ કરોડ સુધી પહોંચી. મહેસૂલી આવકમાં ઘટાડો, પરંતુ ખર્ચ નિયંત્રણમાં સુધારો થયો છે. સમાચાર નવસારીથી, જ્યાં સંબંધોને લાંછન લગાવતી ઘટના બની છે. સાવકા પિતાએ 2 દીકરી પર દુષ્કર્મ આચર્યું. દુષ્કર્મ આચરતા દીકરીઓ ગર્ભવતી થઈ. મોટી દીકરીને 2 માસનો ગર્ભ હોવાનું સામે આવ્યું. નાની દીકરીને 5 માસનો ગર્ભ હોવાનું સામે આવ્યું. પોલીસે આરોપી સામે પોક્સો હેઠળ ગુનો નોંધ્યો છે. સંબંધોને લજાવતી આ ઘટના કે જ્યાં સાવકા પિતાએ પોતાની જ 2 દીકરીઓ પર અમાનુષી અત્યાચાર ગુજાર્યો. મોટી દીકરીને 2 માસનો ગર્ભ હોવાની જાણકારી છે. નાની દીકરીને 5 માસનો ગર્ભ હોવાની વિગતો પણ સામે આવી છે. દ્વારકાના રૂપણ બંદર વિસ્તારમાં ચાલતા ગેરકાયદે ગેસ રિફિલિંગના મસમોટા નેટવર્ક પર પોલીસ ત્રાટકી અને મોટા કૌભાંડનો પર્દાફાશ થયો. ગેસ એજન્સી મલિક ગેસ એજન્સી નામના ગોડાઉન પર રેડ પાડીને લાખોની કિંમતનો મુદ્દામાલ કબજે કરાયો. ઘર વપરાશના મોટા સિલિન્ડરમાંથી નાના બાટલામાં ગેસ ભરી ઊંચા ભાવે વેચવાનું કૌભાંડ ચલાવાતું હતું. સુરક્ષાના કોઈ સાધનો વિના ઇલેક્ટ્રિક મોટર અને પાઇપો વડે જોખમી રીતે ગેસ ટ્રાન્સફર કરતા હતા. પોલીસે કુલ 202 ગેસ સિલિન્ડર, 4 ઇલેક્ટ્રિક મોટર, પાઇપો, રેગ્યુલેટર અને વજન કાંટા સહિતનો સામાન જપ્ત કર્યો છે. 3 લોકો સામે બીએનએસ કલમ 287, વિસ્ફોટક અધિનિયમ તથા આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરાયો છે.